દાહોદ જિલ્લામાં આગામી 22મી મેના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીના પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યા છે। તે દરમિયાન સંજેલીના ઢાલસીમલ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સરપંચ પદ માટે લલિતાબેન દિનેશભાઈ વસૈયાએ ઉમેદવારી નોંધાવતા તેમના પતિ દિનેશ જીતાભાઈ વસૈયા કે જે કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક છે, તેઓ બાળકોનો અભ્યાસ છોડી રજા પર ઉતરી ગયા છે અને પોતાની પત્ની માટે પ્રચાર અર્થે નીકળી પડ્યા હતા। તેઓ ગામમાં પ્રચાર દરમિયાન બેઠકો અને રેલીમાં જોડાયા હતા, જેના પગલે સ્થાનિકોએ આ શાળાના શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જે બાદ આ મામલે અન્ય ઉમેદવારો દ્વારા સંજેલી મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। સરકારી શાળાના શિક્ષક સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે। ત્યારે આ મામલે હવે ચૂંટણી અધિકારી તપાસ ચલાવી કેવા પ્રકારના પગલાં લે છે તેના ઉપર ગામના લોકોની નજર બનેલી છે।